જય દશામાં. જય દશામાં. અરે કાશીબેન, પગે તો અમારે તમને લાગવાનું હોય. તમને તો દશામાં સાક્ષાત હાજરા હજુર છે. એ તો આપ જેવા સદગુરુના આશીર્વાદ, બાકી અમે તો પામર જીવ. જય દશામાં. જય દશામાં. એક્સક્યુઝ મી, મારે આ હીરાના નમૂના બતાવવાના હતા. અંદર જઈને અમારા શેઠને મળો ને, અંદર જ છે. આવું? આવો. આમ સરસ બનાવેલો ડાયમંડ ડાયમંડ હોય તો બતાવો ને. હા, શું લાયા તમે? મારે તમને આ હીરાના સેમ્પલ બતાવવાના હતા. આ હું પોતે બનાવું છું. અચ્છા, હીરા તો સારા છે. છે મારા બીજા કોઈ કોન્ટેક્ટ બધા સારા મિત્રના, તો હું તમને કરાવી આપીશ. સારું, ઓકે. ઓય બેરો છે? ના, સંભળાય છે. તને નથી કહેતી, આ રિક્ષાવાળાને કહું છું. એ તું કે ને, આંધળી છે. આ રસ્તો સાંકડો છે, દેખાતો નથી. એ તું વચ્ચે ના બોલ, હું તારી સાથે વાત નથી કરતી, આ રિક્ષાવાળા સાથે વાત કરું છું. કારણ કે મને સંભળાય પણ છે અને દેખાય પણ છે કે આ બેરો છે અને તું આંધળી છે. ઓય યુ સ્ટુપિડ, જોઈ લઈશ તને હું. ચલ નીકળ. તું આવી ગયો? હા હા બા, પણ તું શું કામ દોડી? હું આવતો તો ને તારી પાસે. કાંઈ વાંધો નહીં. આવ આવ. 2 દિવસનું કહીને ગયો તો આજે 6 દિવસે આવ્યો. બા, તારી વાત સાચી, પણ ત્યાં બધું કામ અધૂરું મૂકીને હવા એમ નહોતું. બધું ફાઇનલ કરવામાં થોડી વાર લાગી ગઈ, પણ બા બધું નક્કી કરીને આવ્યો છું. હા, બસ હવે થોડા જ દિવસોમાં આપણે હીરા ઘસવાની ગટ્ટી શરૂ કરી દઈશું. હા હા કરજે, બધી વાતો શાંતિથી કરીશું. હું તારા માટે ચા લાવું. અરે અરે બા બા. લે બેટા ચા. આજે તારા માટે શીરો બનાવીશ. હા બા. બહુ સારું કામ કરીને આવ્યો ને. હા, મને શીરો ખાવો જ છે, બનાવ. ને ઘનશ્યામ, દશામાના મંદિરે થાળ ધરી દેજે હો. બા, એ તો કેવી રીતે ભૂલાય? એ મારી પાછળ નહીં આવતો. હા, બહુ જ મારીશ તને. મને મારીશ નહીં. લાવ મારું ટેડી લાવ. આવ, છોડ મને, છોડ. પછી મને પપ્પા મારે. પપ્પા જો તો યુ લે. મરી ગયો તું, હવે જોઈ લે. જો, પપ્પા પ્લીઝ. પપ્પા વાળી ઊભી રે. પપ્પા પપ્પા શું કરે છે? ઊભી રે. જો 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 ક્યાં જાય છે, ક્યાં છે? અરે તારી તો ઊભી રે. પપ્પા 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 જલ્દી. વાળી ઊભી રે. નો 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 પપ્પા નહીં બચાવ. એ પપ્પા, આ તમારી લાડલી છે ને, એને સમજાવી દો. આવી છે ને ત્યારની મસ્તીએ ચડી છે. આડું અવડું વાગી જશે ને તો રડવા બેસી જશે. હવે જા જા ભાઈ, એ દિવસો ગયા. હા, હવે રડવાનો વારો તારો છે. એમ પપ્પા આમ ખસો તો આગળ ખસો. ઊભી રે, ઊભી રે. પપ્પા વાળી ઊભી રે. કેમ ક્યાં ગઈ? યુ જાને હવે એક તો હજી વધારે મસ્તી કરે. લે લડવાનું કામ તમારું નથી હે ને. અરે તું શું કામ એને હેરાન કરે છે લ્યા? ને મિતાલી, તું ઓછી નથી. શું કામ ખીજવે છે એને? હા, પણ એ મને દર વખતે એવું કરે છે. એ દર વખતે ચાલ, ચાલ જા હવે હમણાં મને. પેલો ગનો આવી ગયો. હે? હા. ઘણો આવ્યો છે. તને પછી જોઈ લઈશ. અરે, ઓકે, જોઈ લે. આવ, પપ્પા. પપ્પા, આ ઘનો કોણ છે? હશે એનો ભાઈબંધ. હું જોઈ આવું? ના બેટા, તારે જવાની જરૂર નથી. પપ્પા બેટા, આ શહેર નથી, ગામડું છે, ગામડું. અહીંયા થોડી મર્યાદામાં રહેવું પડે. એલા ઘના. એ મનહરિયા, અલ્યા ગન્યા, આ જીગલા. અલ્યા બહુ કર્યા તે તો 2 દાડાના ચેટલા કર્યા. એ જીગા, કામ એવું જોર કરીને આવ્યો છું. જોર જોર હા ભાઈ.
હવે તો થોડા દાડામાં તું હીરાનો મોટો વેપારી બની જવાનો. બની જવાનો નહીં, બની ગયો એમ સમજ. હે? બસ હવે થોડો જ સમય રાજો, એક જ મહિનો. અલ્યા ઘણા જલસા વલસા કર્યા કે પછી કોરો ધાકોર? બેઓ એ જલસા કરવાનો તો ગયો, સમજ્યો? કામ કરવા ગયો તો. અને અત્યારે છે ને મહેનતનો સમય છે, જલસા કરવાનો નહીં. હા બરોબર છે. તું છે ને ડોહો થા ને ત્યારે જલસા કરજે, પેલા રાજકુમારની જેમ. જાની હમ તુમ્હેं बहुत प्यार करते हैं. હા એવું જ. હે ને? હા. યુ સ્ટુપિડ. શું થયું ગના? જોઈ લઈશ તને હું. રસ્તામાં કોઈ પરી વરી મળી હતી કે શું? બે રસ્તામાં નહીં, આપણા ગામમાં જ બે ગાડીવાળી હતી. આપણા ગામમાં હા ગાડીવાળી? હા, હું સવારમાં છે ને છકડામાં બેઠો હતો અને પાછળથી અચાનક ગાડી આવી અને હોર્ન માર્યા જ કરે, હોર્ન માર્યા જ કરે, હોર્ન માર્યા જ કરે. અને આપણા ગામના રસ્તા તો તને ખબર જ છે ને, એકદમ સાંકડા, એને રસ્તો મળે જ નહીં. અને પછી જેવો રસ્તો એ ધ્યાન રાખે છે વાળી બનતા, એક પણ શબ્દ બોલતો નહીં. ઓહો એ જીગા ભાઈની જ્યાં વચ્ચે પડતો ને યાર. ઘણા વધારે પડતું થાય છે, આમ બબાલ થઈ જશે. અરે પણ તારે એમને પહેલા કેવું જોઈએ ને, તો વચ્ચે ના પડીએ યાર. ચૂપ થઈ જા યાર. બે બેન છે યાર મારી, મિતાલી. તમને લોકોને નથી ખબર હે? એ મારી ફઈના ત્યારીને ભણે છે અને રજાઓ માણવા આવી છે યાર. કાન પકડ. ચલે એ કાન Sorry, પકડ. સોરી થી કામ નહીં ચાલે. કાન પકડ ને ઉઠ બેસ કર. ચલે કાન પકડ ને પકડ ને યાર, જલ્દી. ચલ બેસ કર. ચાલ સરખો બેસે તો લાદ દે હમણાં. સરખો કર. સોરી યાર, સોરી. હજી કર. હા. ચલો ઠીક છે હવે ધ્યાન રાખજો. આ તો ભાઈબંધો છો ને એટલે માફ કરું છું. હા એ મનહર, આ તારી બેન છે ને અસલ તારા જેવી છો, એકદમ ગુસ્સાવાળી. સોરી યાર, સોરી. હા કાંઈ વાંધો નહીં. એક કામ કર, મારે જવાનું થોડું મોડું થાય છે. હા? મારે હજી ભેટ ચડવાની બાકી છે યાર. હા તો તું હે ને? નીકળ. હા હા, મળીએ હા, પછી. હે? ઘણો બહુ મહેનતું છે નહીં? હા. જય બબુ મહા, જય બબુ મહા, જય બબુ. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો નાસ્તો કરવા જા. હા તો હાલો નાસ્તો કરવા. હાલો. હું નાસ્તો કરાવું? એક મિનિટ. બબુમાની મેર છે ને જીવનમાં લીલા લેર છે. બોલો હું કરશો નાસ્તો? તમારે શું કરવો છે નાસ્તો? અરે ભાઈ, ફાવે તો ફાફડા કહીએ ને જલસા પડે તો જલેબી, ભાવે તો ભજીયા ને ગમે તો ગોટા, અને નો હદે ને તો લોટા ભરીએ લોટા. એ બબુમાની મેર છે ને જીવનમાં લીલા લેર છે. લો હાલો તાણે. ક્યાં લોટા ભરવા? હે? એક પાટા ઊંધું કરી દે. હાલો હાલ ભાઈ. હાલો. નમસ્તે પૂજારી કાકા. નમસ્તે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવી ગયો ભઈલા, ફતેહ કરીને. હા કાકા, માતાજીના આશીર્વાદથી બધા કામ સફળ થઈ ગયા. લો આ માતાજીના થાળના. માતાજી તો જાણે આમ હાજરા હજુર હોય ને એવી રીતે કામ કરે છે. તારી બાને માતાજીમાં અખૂટ વિશ્વાસ છે. એટલે જ તો મારી બાએ કહ્યું કે પહેલા માતાજીનો થાળ. બરોબર છે, ભલે ત્યારે. જય માતાજી. જય માતાજી. બા, મેં આજે મંદિરમાં થાળ ધરાવી દીધો. બેટા, તને મા દશામામાં આટલો વિશ્વાસ છે ને, એનો મને ખૂબ જ આનંદ છે. બા, આ આજના જમાનામાં લોકો ભગવાન અને માતાજીને માત્ર પોતાના સ્વાર્થ માટે ભજે છે, હા? જ્યારે તું સાચી ભક્તિ કરે છે. બા, એક વાત કહું, હા? આ લોકો છે ને વ્રત કરે, ઉપવાસ કરે, પણ શેના માટે ખબર છે? કેમ? સારું ખાવા માટે. એવું ના બોલાય. એ તો જેવી જેની ભક્તિ. તને ખબર છે, મને તારા બાપુએ શીખવ્યું હતું કે ભક્તિ કરવી તો સાચી શ્રદ્ધાથી કરવી, અને આ વ્રત ઉપવાસ એ તો મનની અડગતા અને શરીરની પરીક્ષા. બા, મને એક વાતનો જવાબ આપને કે તને અને બાપુજીને આ માતાજીમાં આટલો વિશ્વાસ કેમ? એ તો તારા બાપુજીની વાત. એ બા, આજે તું મને તમારી વાત કર ને, કે તમને કેવા પરચા થયા. હે બા, જ્યારે હું નાનો હતો ને ત્યારે તું મને કાનુડાની, ભગવાન રામની વાર્તા કહેતી હતી ને, બસ એવી જ રીતે આજે તમારી વાત કર ને. હા કહું, કેમ નહીં. હવે તો તું એવડો મોટો થઈ ગયો છે કે બધું જ સમજી શકે. એટલે બેટા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે.
કોઈ ગેરસમજ થાય ને તો શ્રદ્ધા અને ભક્તિના બદલે અંધશ્રદ્ધા અને નાસ્તિકતા આવી જાય. તને મારી જ વાત કરું ને, હું નાની હતી, 5-6 વર્ષની હોઈશ ને મારા મા બાપ ગુજરી ગયા. હું ક્યાં જઉં, કાંઈ આશરો સહારો નહીં. ત્યારે મારા હીરા માસી મને એમના ઘરે લઈ ગયા. હું ત્યાં ખૂબ જ ખુશ હતી, પણ જાણે ભગવાનને આ મંજૂર જ નહોતું. હું 18 વર્ષની થઈને ત્યાં મારા હીરા માસીએ ગુજરી ગયા. મારે કાંઈ આશરો સહારો નહીં, એટલે મારી માસીની દીકરી સોનલબેન મને એમની સાથે લઈ ગયા. મને રહેવા માટે એક ઘર મળ્યું, પણ સોનલબેન માટે તો હું એક કામવાળી હતી. અને મારા બનેવી, મારા ભીમજી બનેવીની નજર પણ ખરાબ. મારી પાસે ઘરના કામ કરાવે, ખેતરના કામ કરાવે, પણ હું શું કરું? બેટન ખાવા તો જોઈએ ને. ને દીકરા, તારા બાપુ ભીમજી બનેવીના ખેતરમાં કામ કરે ને મને મળે, ને મને જ્યારે મળે ને ત્યારે મારા હાટુ કાંઈ ને કાંઈ ખાવાનું લેતા આવે ને હું રાજી થાઉં. જો હું તારા માટે શું લાયો. બેસ બેસ બેસ. જો હું તારા માટે હલવો લાવ્યો છું. લે ખા. એ જરા ખા ને, નહીં જાડી થઈ જાય. જાડી નહીં, જાડા થઈ જશે પેલાની નજર પડશે તો. મરી ગયા. અલ્યા રગલા, હા પેલો ચમનજીનો આવ્યો તો? ના, નથી આવ્યો. આ તો કુવામાં મોટરનો વાળ પડી ગયો તો ને, એને કાઢવાનો છે. તો મેં એને કહ્યું તું તો કે આઈને કાઢી જાય. પણ હવે ખબર નહીં. એક કામ કર, તું વાયર કાઢી આવી જા. સારું, હું જઈ આવું. તમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી. કારેલી શું છે? અરે છે તો ઘણું બધું છે. મોજ કરવી છે તારી હારે, મોજ. પછી તારા લગ્ન કરાવી દઈશ ઓલા રગલા હારે. હા, એ નહીં ને તમે નહીં, જાઓ અહીંથી. જો નાટક કરતી જો. હે, બધું દેખાય છે મને. ઓલા હારે લવલા લવલીનો જે ખેલ કરે છે ને, મારી આંખે દેખાય છે મને. બધું દેખાય છે. એ શેઠ, થઈ ગયું. તાણીઓ લાગી ગયો. હા, તાણીઓ મારીને બાંધી દીધું બધું. હજી કહું છું, શાંતિથી માની જા, નહીતર બળજબરી કરતા મને આવડે છે. જઈશ ક્યાં? જ્યાં જઈશ મરી જઈશ. અચકો મચકો કારેલી. લે, જતા રહ્યા. કઈ નહીં, હાલ આપણે હલવો ખાઈએ. હલવો નહીં, ગળે ફાંસો ખાવો છે. કાશી, કાશી મારી વાત તો સાંભળ. શું થયું? કેમ આમ બોલે છે? જેના કરમ કાણા હોય એ બીજું શું બોલે? ભીમજીએ કંઈ કહ્યું? મારા જ નસીબ ફૂટેલા છે, ત્યાં બીજાને શું દોષ આપવો? જો, ભગવાનમાં શ્રદ્ધા રાખ. ભગવાન હવ હારાવા ના કરશે. ભગવાન, એ ભગવાને તો મારું જીવન નરક બનાવ્યું છે. પહેલા મારા મા બાપ, પછી મારા માસી, અને મને એમ કે એક સોનલબેનનો તો સહારો છે ને, પણ ના, એમને તો કામવાળી જોઈએ છે. અને મારા બનેવી, એની દાનત તો મારી પર છે. જો એ તારા બનેવી છે એટલે 2 ઘડીની મજાક કરી હશે. મજાક નહીં રઘા, મજાક નહીં, પણ એમને તો 2 ઘડીની મજા કરવી છે. મોકો શોધે છે, મોકો. ને મોકો મળ્યો ને, એ દાડે વરુની જેમ તૂટી પડશે મારી પર. ને તારા ભગવાને નહીં બચાવી શકે ત્યારે. કાશી, તારા દુઃખનું એક જ અવસર છે. મા દશામાં જો 2 દિવસ પછી એમનું વ્રત શરૂ થાય છે, તું એમના નામનો દોરો લે, એમનું વ્રત કર, અને પછી જો મા દશામાં તારા બધા દુખડા દૂર કરી નાખશે. તું બહુ ભોળો છે રઘા. શું થશે હે? વ્રત ઉપવાસ કરવાથી શું થશે? મારા મા બાપ એ જીવતા થઈ જશે? મારા માસી એ પાછા આવશે? ના રઘા,
ના નહીં આવે. અને મારા બેન બનેવી એમની દાનત બદલાશે? નહીં બદલાય રગા, કાંઈ નહીં થાય. હવે તો એક જ ઉપાય છે. કાં જે છે એ બધું સ્વીકારી લઉં, કાં પછી કુએ જઈને જીવ દઉં. હે મા દશામાં, આની રક્ષા કરજે. આની હરે કંઈ ખોટું ન થાય એનું ધ્યાન રાખજે. આવું? હા આય રગલા, દોડકેથી સામાન લઈ આવ્યો બધો? હા બા. બા નહીં કહેવાનું, આ બધું જૂના જમાનાનું થયું. મેડમ કહેવાનું, મેડમ. હાલો, આ તમારી મૂર્તિ અને આ તમારો પૂજાપાનો સામાન. હા કાશી, રગલા માટે ચા લઈ આવ. હા લાવ. એ રગલા, તને ગમે છે? બેન છે મારી. હા, દુખિયારી છે, પણ હું એ શું કરું? મારાથી થાય એટલું તો હું કરું જ છું. આ રાખવાનું, ખવડાવવા પીવડાવવાનું બધા ખર્ચા નહીં. અને નાના આ માર સોડી હોય તો આટલું કામ તો કરે કે નહીં કરે ઘરમાં? તું જ કે કરે કે ના કરે? હા હા, એ તો પછી એને પરણાવવાનો ખર્ચો નહીં પાછો? એ તો તમારું દિલ દરિયા જેવું છે ને એટલે. તે તાર ડૂબકી મારવી છે દરિયામાં? ચલો હું જઉં. રગલા ચા પીતો જા. અને હા, તું એ દશામાનું વ્રત કરે જ નહીં? હા, મારા હાટુ મૂર્તિ ને પૂજાપાનો સામાન લાવ્યો છું. લે. અરે વાહ, દશામાં પર બહુ શ્રદ્ધા છે રે ભાઈ. માના આશીર્વાદથી હંધુય હારું થાય છે. અને શેઠાણીએ દશામાનો દોરો લે છે ને? હા, અને દશામાં પણ આજકાલ તારી પર બહુ પ્રસન્ન છે નહીં? હા, માં હંમેશા મારી પર પ્રસન્ન હોય છે. અને એટલે તો તમારા જેવા મોટા શેઠની નોકરી મળે ને. અને માના આશીર્વાદથી જ આ ખેતરોમાં સોના જેવો પાક લહેરાય છે. હા ભાઈ હા, તારા શેઠાણી પણ તારા લગ્નની વાત કરતા હતા. અને હવે તો તારા જીવનમાં પણ લીલા લહેર છે. મારા લગ્ન? શેઠાણીએ કહ્યું? હા, કાશી, એની બેન કાશી સાથે. તારી દાનતની મને ખબર છે. હશે તમારા જેવા દિલદાર શેઠ અમારા નસીબમાં ક્યાંથી હે? અને હવે તો તું પણ મારો સાળું ભાઈ. મારી બેરી તારી સાળી, તારી બેરી મારી સાળી. આપણને બંનેને જલસા. हाँ, साली होती है आधी घर वाली. जय जलसामा. जय दशा. તારી દાનત દશામાં ખૂબ સારી રીતે જાણે છે.